હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે આપણે બેસન અને કેપ્સિકમનું શાક બનાવીશું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। શાક વઘારવા માટે ગેસ ચાલુ કરી આ એક કઢાઈ મૂકી દીધી છે। એની અંદર 2 ટેબલસ્પૂન તેલ એડ કરીશું અને અડધી ટીસ્પૂન જીરું એડ કરીશું। હવે મેં આ 500 ગ્રામ કેપ્સિકમને સમારી લીધા છે અને એને વોશ કરવા માટે મેં આ પાણી રેડી દીધું છે। તો હવે આપણું આ જીરું તતડી ગયું છે, તો એની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને આ કેપ્સિકમ એની અંદર એડ કરી દઈશું। હવે એની અંદર 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। એક ટીસ્પૂન ખાંડ એડ કરીશું। કેપ્સિકમનું શાક થોડું ગળચટું હોય છે, એટલે ખાંડ થોડી વધારે એડ કરવાની। અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। હવે આ બધું મિક્સ કરી લેવાનું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને આપણે એને 10 મિનિટ સુધી ચડવા દઈશું। આવી રીતે ઢાંકણ ઢાંકી દેવાનું। 10 મિનિટ પછી આપણે એક વખત ચેક કરી લઈશું। આવી રીતે હલાવી દેવાનું એક વખત અને કેપ્સિકમ જો આપણા ચડી ગયા છે કે નહીં એ ચેક કરી લેવાનું। આવી રીતે તોડીને ચેક કરી લેવાનું। જો આપણા સરસ બફાઈ ગયા છે, તો હવે આની ઉપર આપણે બેસન એડ કરી દઈશું। લગભગ આવો અડધો બાઉલ જેટલું બેસન એડ કરીશું। આવી રીતે બધે જ સ્પ્રેડ કરી દેવાનું અને એની ઉપર હવે ઢાંકી દેવાનું। ધીમા તાપ ઉપર આવી રીતે હવે 7 મિનિટ સુધી થવા દઈશું, જેથી આપણું બેસન સરસ ચડી જાય। 7 મિનિટ પછી ફરી એકવાર આપણે જોઈ લઈશું। હવે આને આપણે એક વખત હલાવી લેવાનું। બધો જ ચણાનો લોટ કેપ્સિકમ પર કોટ થઈ જશે આવી રીતે। હવે આને આપણે 1 કે 2 મિનિટ રહેવા દેવાના। આવી રીતે જો કોઈ ગાંગડા હોય તો આવી રીતે ભાંગી કાઢવાના। લોટ આપણો બધો વરાળથી સરસ બફાઈ ગયો છે। બે મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। તો તૈયાર છે આપણું બેસન કેપ્સિકમનું શાક। ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।